નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે છોટાઉદેપુર મ્યુઝિયમ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. છોટાઉદેપુર ખાતે સૌપ્રથમ વખત ત્રિદિવસીય ભવ્ય ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુરના સ્થાનિક અને પડોશી જિલ્લાના આર્ટિસ્ટોએ પોતાની કળા રજૂ કરવા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આજે છોટાઉદેપુર મ્યુઝિયમ ખાતે પહેલીવાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અદવી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રદર્શનનું ઉદ્ઘાટન રૂપક સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં વાઇલ્ડ લાઇફ, કલ્ચરલ હેરિટેજ, પીપલ, પ્રોટેટ અને અનસ્ટીચ જેવી વિવિધ થીમ આધારિત ફોટોગ્રાફ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. આ એક્ઝિબિશનમાં સ્થાનિક કલાકારો ઉપરાંત ગુજરાત અને વિદેશમાંથી પણ અનેક ફોટોગ્રાફરોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે. વિશ્વભરમાં આજે ફોટોગ્રાફી ડેની ઉજવણી થાય છે, ત્યારે છોટાઉદેપુરમાં પહેલી વખત ફોટો એક્ઝિબિશન યોજાયેલ છે. આ એક્ઝિબિશનની અંદર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી, કલ્ચરલ ફોટોગ્રાફી, પોર્ટ્રેટ ફોટોગ્રાફી એવી 3 કેટેગરીમાં ફોટોનું ડિસ્પ્લે છે. અને અલગ અલગ જગ્યાએથી ગુજરાતમાંથી ઇવન વિદેશમાંથી પણ ઘણા લોકોએ આમાં પાર્ટિસિપેટ કરેલું છે અને ફોટોગ્રાફ અહીંયા પ્રદર્શનીમાં મૂકેલા છે. તો આ જે એક્ઝિબિશન છે એ 3 દિવસ સુધી ચાલવાનું છે. 19 તારીખ, 20 તારીખ અને 21 ઓગસ્ટ સુધી આ એક્ઝિબિશન રહેશે. અને મ્યુઝિયમના ટાઈમિંગ જે છે એ પ્રમાણે આ મ્યુઝિયમ જે ખુલ્લું રહે છે એ પ્રમાણે આ એક્ઝિબિશનનો ટાઈમિંગ છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે અને એ ઉપલક્ષે આપણે અદવી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આપણે એક એક્ઝિબિશન, ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. ત્રિદિવસીય ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં આપણે જે થીમ રાખેલી છે એ છે પીપલ, કલ્ચરલ હેરિટેજ, વાઇલ્ડ લાઇફ. આને અનુલક્ષીને આપણે આ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરેલું છે, જેનો હેતુ એ છે કે અપકમિંગ જે આપણા આર્ટિસ્ટ છે, જે છોટાઉદેપુર જિલ્લાના હોય, એ આપણા નેબરિંગ ડિસ્ટ્રિક્ટના હોય, તો અમને એક પ્લેટફોર્મ મળે, આર્ટિસ્ટ પોતાનું વર્ક દેખાડી શકે. એ બાબતે આપણે આજે આ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરેલું છે, જેનું ઇનોગ્રેશન આજે આપણે રૂપક સોલંકી સરે કરેલું હતું. અને સાથે સાથે આપણે એક લેક્ચર વર્કશોપ પણ આયોજન છે, જેમાં પરવેશ સર જે ફોટોગ્રાફર છે એ અત્યારે લેક્ચર વર્કશોપનું પણ આયોજન કરી રહ્યા છે. તો આ ત્રિદિવસીય ફોટોગ્રાફી એક્ઝિબિશન છે. 10:30 થી 5:30 સમય છે સંગ્રહાલયનો. તે સમયે આપણે આ એક્ઝિબિશન જે છે એ બધા નિહાળી શકીએ છીએ અને બધા આર્ટિસ્ટને પ્લેટફોર્મ મળે અને બધા જ લોકો આ ફોટોગ્રાફ્સને નિહાળે, જોવે. ફોટોગ્રાફ આપણા કલ્ચર હેરિટેજનો એક ભાગ જ છે, તો આ કલ્ચરલ હેરિટેજ પણ લોકો જોવે, ડોક્યુમેન્ટ કરે, સંગ્રહ કરે અને એને અપકમિંગ જનરેશન સુધી પહોંચાડે. એ હેતુ છે ફોટોગ્રાફી એક્ઝિબિશન કરવાનો. નમસ્કાર. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર મ્યુઝિયમ ખાતે સવારે 10:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી યોજાનારું આ પ્રદર્શન 19 થી 21 ઓગસ્ટ સુધી કળા પ્રેમીઓ માટે ખુલ્લું રહેશે. પ્રદર્શનની સાથે જ જાણીતા ફોટોગ્રાફર પરવેઝ સર દ્વારા એક લેક્ચર વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ અને વારસાને ફોટોગ્રાફ્સ થકી સંગ્રહિત કરી આવનારી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ પ્રદર્શનને નિહાળવા લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.